દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા. રાજ્યને સતત 4 વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ એનાયત કરાયો છે. હેલ્થકેર અને લાઈફ સાયન્સ, આઈટી સેવાઓ તથા કૃષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. ભારતમાં કુલ 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપ્સનું હબ બન્યું છે. આઈ ક્રિએટ દ્વારા 553થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. આઈ હબ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી SSIP દ્વારા ₹10 કરોડથી વધુનું નાણાકીય વિતરણ કરાયું છે. રાજ્ય સરકારે ગુજરાત યંગ આંટ્રપ્રિનર્સ વેન્ચર ફંડમાં અત્યાર સુધીમાં ₹350 કરોડ ફાળવ્યા છે. દેશમાં વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ કરી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગ સાહસિક, નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તનને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. સ્ટાર્ટઅપ એ તકનીકી પ્રગતિ, રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ થકી આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.